અજાણ્યા હિન્દુવાદી લોકો દ્વારા એમએસ યુનિવર્સિટીના લો ફેકલ્ટીના ડીન સામે હિન્દુ વિરોધી વિચારધારાના આક્ષેપોના સ્ટીકરો યુનિવર્સિટીના આજુબાજુમાં લગાવતા ચકચાર મચી જવા પામી હતી। વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં વિવાદ શાંત થવાનું નામ લેતું નથી। વિદ્યાર્થીઓના એડમિશન, ફૂડ બિલ વીસીના ઘરનો ઘેરાવ બાદ હવે એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં ડીન વામપંથી હોવાના સ્ટીકરો ચોંટાડવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીના તમામ સબમિશન, મૂડ કોર્ટની પરીક્ષા, ઇન્ટરનલ એક્ઝામ તેમજ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ, તમામ એકેડેમિક કાર્યક્રમને હિન્દુ તહેવારો જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ, દશેરા અને દિવાળીને વિદ્યાર્થીઓ વડે ઉજવી ના શકાય તેવા આક્ષેપ સાથે ડીનના સ્ટીકરો ચોંટાડવામાં આવતા યુનિવર્સિટીમાં ચર્ચા થઈ જવા પામી છે। લો ફેકલ્ટીમાં સાથે જ ડીન લેફ્ટિસ્ટ વિચારધારા ધરાવતા ડીન હોય તેવી રીતના આક્ષેપોનો પણ ઉલ્લેખ સ્ટીકરોમાં કરવામાં આવ્યો છે। અજાણ્યા હિન્દુવાદી લોકો વડે યુનિવર્સિટીની આસપાસ ડીન મેડમ ડોક્ટર અર્ચના ગાડેકર વિરુદ્ધ પોસ્ટર અને બેનરો લગાવતા ભારે ચકચાર મચી જવા પામી છે।